પાલનપુરના વાધણા ગામમાં દશેરાના પાવન દિવસે પ્રાચીન પરંપરા મુજબ ગુરુ મહારાજની જીવંત સમાધિ ખાતે વિશેષ યજ્ઞ વિધિ યોજાઈ। દર વર્ષની જેમ આ વર્ષે પણ ગ્રામજનો મોટી સંખ્યામાં ભેગા થઈ શ્રદ્ધાપૂર્વક કાર્યક્રમમાં જોડાયા। પરંપરા અનુસાર ગામમાં આમંત્રિત ગૌસ્વામી બાબજીઓને વિધિપૂર્વક જમાડી યથાશક્તિ દક્ષિણા આપવામાં આવે છે અને યજ્ઞનું પણ આયોજન કરવામાં આવે છે। જ્યારે યજ્ઞમાં ભૂદેવોએ મંત્રચાર કર્યા હતા તેમજ ગ્રામજનો દ્વારા ગામના એક અગ્રણીને પ્રતિકરૂપે આખડી બાધા સોંપવામાં આવી હતી, જે ધાર્મિક વિધિપૂર્વક બાધા છોડવામાં આવી હતી। આ પ્રસંગે ગામજનોમાં ભક્તિભાવ સાથે આનંદનો માહોલ સર્જાયો હતો। માન્યતા છે કે આ વિધિથી ગામમાંથી અવરોધો અને અશાંતિ દૂર થાય છે તેમજ શાંતિ, સુખ અને સમૃદ્ધિનો પ્રવાહ વધે છે। દશેરા પર યોજાતી આ પરંપરા માત્ર ધાર્મિક શ્રદ્ધાનું પ્રતીક જ નહીં પરંતુ ગામની એકતા અને ભાઈચારાનું પણ દર્પણ બની રહી છે। KS અપડેટ ન્યૂઝ। આજે પાલનપુર તાલુકાના વાધણા ગામ મુકામે ગુરુ મહારાજની જીવન સમાધિ આવેલી છે। એના ખૂબ જ આશીર્વાદ પ્રાપ્ત થાય એ માટે 18 વર્ષના લોકો ભેળા થઈ અને અષાઢ સુદ 14થી લઈ અને આસો સુદ દસમ એટલે આજે દસરા સુધી ગામમાં તોરણના નીચેથી કોઈ પણ પ્રકારનું વાહન અંદર ગામમાં પ્રવેશ ન કરે એવી આખડી રાખવામાં આવે છે। એ આખડી પૂર્ણ કરવા માટે આજે 18 વર્ષના લોકો ભેળા થઈ આજે યજ્ઞ કરી અને સંતોને જમાડવામાં આવે છે। બોલો સદગુરુ દેવની જય, બોલો ગુરુ મહારાજની જય।